નમસ્તે મિત્રો, આજના વ્લોગમાં હું તમને એક એવા ચમત્કારી ધામના દર્શન કરાવીશ જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાનનો અનોખો સંગમ જોવા મળે છે. આપણે આવ્યા છે બોડેલી તાલુકામાં આવેલા તોતર માતા ગામમાં, જ્યાં બિરાજમાન છે તોતર માતા, જેમને આપણે તોતરા માતાજી, તોતલા માતાજી કાં તો તોતરા માતા પણ કહેવાય છે. તો ચાલો આપણે જઈને જોઈએ અને માના દર્શન કરીએ. મિત્રો, આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે જે બાળકોને બોલવામાં તકલીફ પડતી હોય, એટલે કે જે બાળક તોતડું બોલતું હોય, જેમનો અવાજ ન આવતો હોય, તેમના માટે અહીં ખાસ માનતા રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં આવીને બોર ઉછાળવાની કે પોપટ ચડાવવાની બાધા લે છે અને ચાંદીની જીભ ચડાવવાની પણ બાધા રાખે છે. અને એવું માનવામાં આવે છે કે માતાજીના આશીર્વાદથી હજારો બાળકોની વાણી શુદ્ધ થાય છે. તો તમે પણ તમારી આસપાસ કોઈ બાળકો આવું હોય તો આ તોતર માતાના મંદિર વિશે તમે કહેજો અને અહીંના દર્શન કરાવજો. જય માતાજી. તોતર માતાની નજીક એક હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. એના દર્શન કરાવીશું. તોતર માતાના મંદિરે આવવા માટે વાઘોડિયાથી બોડેલીની બસમાં આવતા આ મંદિર રસ્તામાં જ આવે છે તથા ખાનગી વાહનથી પણ જઈ શકાય છે. જો તમે તમારા પરિવાર સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન કરવા માંગતા હોય તો આ જગ્યા ખૂબ જ બેસ્ટ છે અને અહીં આવો. જય માતાજી. મિત્રો, જો તમારા ધ્યાનમાં પણ કોઈ એવું બાળક હોય જેને બોલવામાં તકલીફ પડતી હોય તો તેને એકવાર અહીં જરૂર મંદિરે લઈને આવજો. શ્રદ્ધા હોય ત્યાં જ ભગવાન હોય છે. અને અમે તોતર માતાના દર્શન કરી ગયા છે. જય મારી સાથે છે રાતી રાજ બોલું. ખૂબ જ મજા પડી માતાજીના દર્શન કરતા.
વાતાવરણ ખૂબ સુંદર છે, જગ્યા ખૂબ સુંદર છે. વાહ, તમે પણ બધા એકવાર આવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, દર્શન કરો. જય મહારાજ.